ભાવનગરના પાનવાડી વિસ્તારમાં રહેતા યુવકનો થોડા દિવસ પૂર્વે મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટે હત્યાનો ભેદ ખોલ્યો અને 2 વ્યક્તિઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પાનવાડી વિસ્તારમાં રહેતો રામ અશોકભાઈ ભટ્ટ તારીખ 8 ફેબ્રુઆરીથી ગુમ થયો હોય, જેની શોધખોળ કરવા છતાં નહીં મળતા તારીખ 10 ફેબ્રુઆરીએ નિલમબાગ પોલીસ મથકમાંથી ફોન તેના પિતા પર આવ્યો હતો કે તમારા દીકરાની બાઇક મરીન પોલીસ સ્ટેશન પુલ પાસેથી મળી આવી છે, જ્યાં તપાસ કરતા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ રામનો હોય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરતા તેના રિપોર્ટમાં રામનું ગળું દબાવવાથી અને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત થયાનું સામે આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મારા દીકરા રામના મિત્ર અકિલ અશરફભાઈ મકવાણા અને માનવ કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે 4 મહિના પહેલા મોબાઈલ નંબર બદલાઈ ગયેલ અને આ 4 આંકડા જોઈને રામે કહ્યું હતું કે આ નંબર સન્નીનો છે, જેથી તેના પર ફોન કરતા ગાળાગાળી થયેલ. ત્યારબાદ તેના ઘરે ગયેલ અને ફોન હેક કરવા બાબતે પૂછપરછ કરતા ઝઘડો થયેલ. આમ રામ અને તેના મિત્રો અકિલ મકવાણા અને માનવ પરમાર સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી સન્નીભાઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધરભાઈ વાઘેલાએ રામનું ગળું દબાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ બંનેની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ફોટો લેજો. આને એક મોટો સામાન નામું લાગે. આ કામે ગઈ 8 તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે 8-9 વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું, અને બાદમાં ફોન બંધ થઈ જાય છે. અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી, જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે. અને ત્યારબાદ તપાસમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ખાર વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ. ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલાનું ખુલેલ છે. આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે. બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન 10ની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. થેન્ક યુ. ઓકે.